નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા ટોપિકની ચર્ચા કરવાના છીએ. એ પહેલા આપણે આગળના 2-3 લેક્ચરથી સાર્થક અંકો વિશે વાત કરીએ છીએ. એની અંદર આપણે ઘણી બધી વસ્તુઓ શીખ્યા. સૌથી પહેલા આપણે સાર્થક અંક એની વ્યાખ્યા ભણ્યા. ત્યાર પછી સાર્થક અંકો નક્કી કરવા માટે અથવા તો સાર્થક અંકોની ગણતરી માટેના નિયમો જોયા. ત્યાર પછી રાઉન્ડિંગ ઓફના નિયમો. એ શું કામ જોયા હતા કે આપણે કોઈ દાખલો ગણતા હોય ત્યારે છેલ્લે જે જવાબ આવે છે એની અંદર પોઈન્ટ પછી ઘણા બધા આંકડા આવતા હોય, તો એ પોઈન્ટ પછી આવતા વધારે પ્રમાણમાં આંકડાઓ આપણે ન લખવા હોય તો આપણે એ પાછળના આંકડાઓ છે એ જરૂરી નથી એટલા કાઢી નાખતા હોય, તો એ ડાયરેક્ટ આપણે કાઢી નાખતા નથી. એની માટેના ચોક્કસ નિયમો આપણે 3 જોયા હતા. રાઉન્ડિંગ ઓફના નિયમો, જેનાથી આપણને દાખલાનું જે રિઝલ્ટ છે, પરિણામ છે, અંતિમ પરિણામ એ સચોટ મળે. ત્યાર પછી એની અંદર બીજા 2 નિયમો જોયા હતા કે જ્યારે બે ભૌતિક રાશિનો સરવાળો કે બાદબાકી કરવામાં આવે ત્યારે શું કરવું, અને જ્યારે બે ભૌતિક રાશિનો ગુણાકાર કે ભાગાકાર કરવામાં આવે ત્યારે જે છેલ્લે અંતિમ પરિણામ મળે છે એની અંદર કેટલા સાર્થક અંકો રાખવા, એના માટેના 2 નિયમો જોયા હતા. તો આ દરેક નિયમો છે એ આપણને કોઈ દાખલાનો આન્સર છે એ આપણે સચોટ લાવવો હોય તો એના માટેના કામના છે. બરાબર. હજુ આના કરતાં પણ વધારે સચોટ આન્સર લાવવો હોય તો એના માટે આજનો ટોપિક છે એ મહત્વનો છે. કેટલીક બાબતો હજી પણ રહી જાય છે. બરાબર છે. તો એ કાંઈ કચાશ ન રહે દાખલાના પરિણામની અંદર, એટલા માટે આજનો ટોપિક છે એ પણ ખૂબ અગત્યનો ગણી શકાય. બરાબર. ટોપિકનું નામ છે અંકગણિતીય ગણતરીના પરિણામોમાં અનિશ્ચિતતા નક્કી કરવા માટેના નિયમો. બરાબર છે. અંકગણિત એટલે આપણે આંકડાકીય માયાજાળની વાત કરીએ. અંકગણિત એટલે આંકડાઓની માયાજાળ. બરાબર છે. એની અંદર જે અંકગણિતીય ગણતરીના પરિણામો આવે છે એની અંદર આપણે અનિશ્ચિતતા એ નક્કી કરવા માટેના નિયમો જોવાના છે. હવે આ બધા નિયમો છે એ જોઈએ એના પહેલા એક ઉદાહરણ દ્વારા આને સમજવાની ટ્રાય કરીએ. બરાબર. તો મેં અહીંયા તમને ઉદાહરણ આપેલું છે. ઉદાહરણ શું છે તો કે પાતળી લંબચોરસ તકતીની લંબાઈ અને પહોળાઈનું માપન મીટર પટ્ટી વડે કરવામાં આવે છે. બરાબર. તકતી કેવી છે? એકદમ પાતળી અને લંબચોરસ. આ પ્રકારની એક તકતી છે. બરાબર. આની પહોળાઈ અને લંબાઈનું માપન છે એ મીટર પટ્ટી વડે કરવામાં આવે છે. દાખલા તરીકે આ તકતીની લંબાઈ આપણે L કહીએ અને એની પહોળાઈ એને આપણે B વડે બતાવીએ. તો એ શેની મદદથી માપવામાં આવે છે? તમને કહી દીધું છે કે મીટર પટ્ટી વડે એની લંબાઈ અને પહોળાઈ માપવામાં આવે છે. તો મીટર પટ્ટી વડે આ જે પાતળી અને લંબચોરસ તકતી છે એની લંબાઈ માપે છે તો એનું મૂલ્ય આવે છે 16.2 સેન્ટીમીટર અને પહોળાઈ માપે છે તો એ આવે છે 10.1 સેન્ટીમીટર. આની અંદર હવે પછી છે ને ખાસ ધ્યાન રાખીને સમજજો. બરાબર. અહીંયા સુધી તો ક્લિયર થઈ ગયું કે ભાઈ એક પાતળી લંબચોરસ તકતી છે, એની લંબાઈ અને પહોળાઈ શેની મદદથી માપવામાં આવે છે? મીટર પટ્ટીની મદદથી. લંબાઈ કેટલી આવે છે? 16.2 સેન્ટીમીટર અને પહોળાઈ કેટલી આવે છે? 10.1 સેન્ટીમીટર. આટલું ક્લિયર. હવે સમજવા જેવી વાત છે કે અનિશ્ચિતતા સાથે, બરાબર, અનિશ્ચિતતા સાથે જો આપણે લંબાઈ માપીએ તો કેટલી આવે છે? તો અનિશ્ચિતતા સાથે લંબાઈ માપે છે તો લંબાઈ L બરાબર 16.2 ± 0.1 સેન્ટીમીટર. બરાબર છે. અનિશ્ચિતતા સાથે લંબાઈ કેટલી આવે છે? L બરાબર 16.2 ± 0.1 સેન્ટીમીટર. આ 16.2 તો બરોબર છે કે લંબાઈ છે, સાચી લંબાઈ માપેલી, પણ આ 0.1 ક્યાંથી લઈ આવ્યા સાહેબ? બરાબર છે. તો આપણે આગળ પણ આને રિલેટેડ એક્ઝામ્પલ ગણી ગયા છીએ. આ 0.1 છે એને આપણે નિરપેક્ષ ત્રુટિ કહીએ છીએ. શું કહીએ છીએ? નિરપેક્ષ ત્રુટિ. લંબાઈના માપનમાં રહેલી એરર અથવા તો આપણે એને કહીએ છીએ નિરપેક્ષ ત્રુટિ, જે પ્લસ ઓર માઈનસ કોઈ પણ હોઈ શકે. એ પણ સમજાઈ ગયું. આ 0.1 ક્યાંથી આવ્યો? આ ખાસ સમજવા જેવું છે. જુઓ, લંબાઈ છે 16.2, એમાં પોઈન્ટ પછી કેટલા આંકડા? પોઈન્ટ પછી એક જ આંકડો છે. તો આ જે લંબાઈ છે એ કેટલી ચોકસાઈથી માપેલી હશે એમ કહી શકીએ?
તો એ આપણે પોઈન્ટ પછી કેટલા આંકડા છે એના ઉપરથી કહી શકાય કે મીટર પટ્ટી વડે જે તકતીની લંબાઈ માપેલી છે કેટલી ચોકસાઈથી માપેલી છે. તો અહીંયા પોઈન્ટ પછી એક આંકડો છે એટલે એના ઉપરથી આપણે કહી શકીએ કે આ જે લંબાઈ છે એ 0.1 સેન્ટીમીટરની ચોકસાઈથી માપેલી છે. એટલે સાદા શબ્દોમાં આપણે કેવું હોય તો કહી શકાય કે આ જે તકતીની લંબાઈ છે 16.2 એ એની અંદર ઉદ્ભવતી ત્રુટી એ 0.1 સેન્ટીમીટર કરતા વધારે ન હોઈ શકે અને 0.1 સેન્ટીમીટર કરતા ઓછી પણ ન હોઈ શકે. આટલી ચોકસાઈથી છે એ આ લંબાઈ માપેલી છે. ધારો કે અહીંયા પોઈન્ટ પછી બે આંકડા આપેલા હોત, કોઈ પણ સંખ્યા બે આંકડા આપેલા હોત તો આ જે લંબાઈ છે એની ચોકસાઈ કહેવાય 0.01 સેન્ટીમીટર. પોઈન્ટ પછી ત્રણ આંકડા આપેલા હોય તો એની ચોકસાઈ કહેવાય 0.001. પોઈન્ટ પછી ચાર આંકડા આપેલા હોય તો એની ચોકસાઈ કહેવાય 0.0001. એટલે પોઈન્ટ પછી જેટલા આંકડા આપેલા છે એના ઉપરથી આપણે લંબાઈ છે કેટલી ચોકસાઈથી માપેલી છે એ આપણે નક્કી કરી શકીએ છીએ. તો અહીંયા પોઈન્ટ પછી એક આંકડો છે, બરાબર? એટલે આપણે એમ કહી શકીએ કે લંબાઈના માપનમાં જે એરર આવે છે એ કેટલી હશે? 0.1. કારણ કે લંબાઈ છે 0.1 સેન્ટીમીટર જેટલી ચોકસાઈથી માપેલી છે એટલે એના કરતા વધારે કે એના કરતા ઓછી ત્રુટી આ લંબાઈના માપનમાં ઉદ્ભવી શકે નહીં. એટલે મેં અહીં લખ્યું છે કે અનિશ્ચિતતા સાથે લંબાઈ કેટલી આવશે? તો એ આવશે 16.2. આ સાચું મૂલ્ય પ્લસ ઓર માઈનસ 0.1. આ છે એની અંદર ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટી. હવે ખ્યાલ આવ્યો કે આ 0.1 ક્યાંથી લઈ આવ્યા? તો અહીંયા પોઈન્ટ પછી એક આંકડો છે એટલે આપણે એમ કહી શકીએ કે લંબાઈ માપેલી છે એ 0.1 સેન્ટીમીટરની ચોકસાઈથી માપેલી છે, બરાબર છે? તો આ થઈ ગયું અનિશ્ચિતતા સાથે લંબાઈ. આ સાચું મૂલ્ય, આ એની અંદર ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટી એટલે 16.2 પ્લસ ઓર માઈનસ 0.1 સેન્ટીમીટર. કારણ કે લંબાઈમાં છે એ પ્લસ 0.1 નો વધારો પણ થઈ શકે અને માઈનસ 0.1 નો ઘટાડો પણ થઈ શકે. એટલે આપણે પ્લસ ઓર માઈનસ 0.1 સેન્ટીમીટર લખ્યું છે. આટલું ક્લિયર થઈ ગયું હવે? ઓકે. અનિશ્ચિતતા સાથે લંબાઈ કઈ રીતે આવી તો એ હવે ખબર પડી જવી જોઈએ કે 16.2 એ પોઈન્ટ પછી એક આંકડો છે એટલે લંબાઈના માપનમાં જે ત્રુટી આવે છે એની અંદર જે ચોકસાઈ છે માપેલી એ 0.1 સેન્ટીમીટરના ક્રમની છે, બરાબર છે? એટલે 16.2 પ્લસ ઓર માઈનસ 0.1 સેન્ટીમીટર જે અનિશ્ચિતતા સાથે માપેલી લંબાઈ છે. આને કેવું હોય તો કહી શકાય આ જે લંબાઈ છે એને L કહી શકાય, આને ડેલ્ટા L કહી શકાય. L એટલે લંબાઈનું સાચું મૂલ્ય, ડેલ્ટા L એટલે એની અંદર ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટી. ઓકે. હવે જે આ નિરપેક્ષ ત્રુટી છે એને હું પ્રતિશત ત્રુટીમાં ફેરવું છું. જો ખાસ ધ્યાન રાખજો શું કરીએ છે, સ્ટેપ બાય સ્ટેપ સમજાવું છું એટલે ધ્યાન રાખતા જજો. આ 16.2 સેન્ટીમીટર એમ નંબર રાખ્યા છે, બરાબર છે? અહીંયા જે મેં એકમ લખ્યો છે સેન્ટીમીટર એ કાઉન્સની બહાર લખેલો છે તો એ બંનેને લાગે, આને પણ લાગે અને 0.1 ને પણ લાગે એટલે કાઉન્સની બહાર. હવે આપણે શું કરીએ છીએ, આ 0.1 ને પ્રતિશત ત્રુટીમાં ફેરવીએ છીએ. એટલે જે આંકડો પ્રતિશત ત્રુટીમાં હોય એની પાછળ એકમ ન આવે એટલે મેં આ સેન્ટીમીટર છે એની અંદર લઈ લીધા એટલે 16.2 સેન્ટીમીટર, બરાબર? અહીંયા લખવું પડે સેન્ટીમીટર એકમ કારણ કે આ લંબાઈનું સાચું મૂલ્ય છે. પ્લસ ઓર માઈનસ આ 0.1 છે એને ટકાવારીમાં ફેરવી નાખ્યા તો 0.6% આવ્યા અને ટકાવારીમાં કોઈ સંખ્યા હોય તો એને એકમ હોય નહીં. આ ખાસ ધ્યાનમાં રાખવું. હવે આ 0.1 છે એ નિરપેક્ષ ત્રુટી છે, એની ટકાવારી મેં 0.6% લીધી. કઈ રીતે આવ્યું ખાસ સમજો. આપણે અહીંયા ત્રિરાશિ મૂકવાની છે કે ભાઈ 16.2 સેન્ટીમીટર લંબાઈ માપેલી હોય 16.2 તો એની અંદર ઉદ્ભવતી ત્રુટી છે એ 0.1 છે. આની સરખામણી આપણે 100 સાથે કરશું તો 100 એ કેટલી થાય તો તમને મળી જાય ટકાવારી 100 ગુણ્યા 0.1 ભાગ્યા 16.2 એટલે જવાબ આવશે 0.6%. આ શું તમને મળ્યું કે 0.1 જે નિરપેક્ષ ત્રુટી હતી એની ટકાવારી એટલે તમને આ મળી ગઈ પ્રતિશત ત્રુટી 0.6%. આગળની લંબાઈમાં કોઈ ફેરફાર કરવાનો નથી અત્યારે એટલે એટલું ખબર પડી ગઈ કે 16.2 પ્લસ ઓર માઈનસ 0.1 સેન્ટીમીટર એમાંથી મેં 0.1 છે એની ટકાવારીમાં ફેરવા એટલે પ્રતિશત ત્રુટી મેળવી. શું કર્યું 16.2 એ 0.1 હોય તો 100 એ કેટલા તો 100 ગુણ્યા 0.1 ભાગ્યા 16.2 એટલે 0.6% પ્રતિશત ત્રુટી આવશે. પાછળ એકમ લખવાનો નથી કારણ કે ટકાવારીમાં માપ લખેલું છે. એટલે આ થઈ ગઈ અનિશ્ચિતતા સાથે લંબાઈ. પહેલું મૂલ્ય છે આપણે નિરપેક્ષ ત્રુટી સાથે બતાવ્યું છે, બીજું મૂલ્ય છે પ્રતિશત ત્રુટી સાથે બતાવેલું છે એમ કહી શકાય. આટલું ક્લિયર? ઓકે. હવે લંબાઈનું સમજાઈ ગયું તો પહોળાઈનું છે એના જેવું જ છે કે પહોળાઈ છે એ b. પહોળાઈ કેટલી છે આની 10.1 સેન્ટીમીટર.
ચલો આની અંદર મને ચોકસાઈ કયો તો કેટલી હશે પહોળાઈના માપનમાં? તો તમે કહેશો સાહેબ પોઈન્ટ પછી 1 આંકડો છે અથવા તો એક જ આંકડો છે, એટલે આની અંદર પણ જે ચોકસાઈ છે એ કેટલી હશે તો 0.1 સેન્ટીમીટર ના ક્રમની હશે. પોઈન્ટ પછી બે આંકડા હોય તો 0.01 સેન્ટીમીટર, પોઈન્ટ પછી ત્રણ આંકડા હોય તો 0.001 સેન્ટીમીટર ના ક્રમની ચોકસાઈ હોઈ શકે. બરાબર છે? એટલે અહીં પહોળાઈ b બરાબર મેં શું લખ્યું છે સાચું મૂલ્ય 10.1 બરાબર પ્લસ ઓર માઈનસ એની અંદર ઉદ્ભવતી ત્રુટી કેટલી ચોકસાઈથી પહોળાઈ માપેલી 0.1 સેન્ટીમીટર ના ક્રમની. બરાબર? એટલે પ્લસ ઓર માઈનસ 0.1 સેન્ટીમીટર. તો આ થઈ ગયું પહોળાઈનું સાચું મૂલ્ય. આને આપણે b કહી શકીએ. આ છે ડેલ્ટા b છે. ચલો લખી દઉં છું ઉપર તમને. આ શું છે b, આને શું કહેવાય ડેલ્ટા b, આને શું કહેવાય l અને આ છે ડેલ્ટા l. ખ્યાલ આવી ગયો? તો b સાચું મૂલ્ય છે પહોળાઈનું 10.1 પ્લસ ઓર માઈનસ 0.1 એ એની અંદર ઉદ્ભવતી ત્રુટી, એટલે આપણે એવું કહી શકીએ કે પહોળાઈ છે 0.1 સેન્ટીમીટર ના ચોકસાઈથી માપેલી છે. એટલે પહોળાઈની અંદર 0.1 સેન્ટીમીટર કરતા વધારો કે 0.1 સેન્ટીમીટર કરતા ઓછું છે એ ત્રુટીનું માપ આવે નહીં. એટલે આ થઈ ગયું. હવે આ 0.1 છે એને મારે ટકાવારીમાં ફેરવવાનું, કારણ કે આ નિરપેક્ષ ત્રુટી છે. નિરપેક્ષ ત્રુટીને મારે પ્રતિશત ત્રુટીમાં ફેરવવાનું. આ શું છે નિરપેક્ષ ત્રુટી, એને મારે શેમાં ફેરવવાનું છે પ્રતિશત ત્રુટીમાં. ફરી પાછી ત્રિરાશી મૂકો ઉપર જેવું કર્યું એવી જ રીતે કે ભાઈ 10.1 સેન્ટીમીટર પહોળાઈ હોય ત્યારે એની અંદર ઉદ્ભવતી ત્રુટી 0.1, તો 100 એ કેટલી સામાન્ય ત્રિરાશી મૂકો એટલે તમને આ નિરપેક્ષ ત્રુટીનું મૂલ્ય છે પ્રતિશત ત્રુટીમાં ટકાવારીમાં મળી જશે. તો 100 ગુણ્યા 0.1 ભાગ્યા 10.1 કરો એટલે 1% જવાબ આવશે. બરાબર છે? તો આ જે 1% છે એ પ્રતિશત ત્રુટી મળી. આ શું છે નિરપેક્ષ ત્રુટી. નિરપેક્ષ ત્રુટી પહોળાઈની અંદર કેટલી 0.1, પછી પ્રતિશત ત્રુટી પહોળાઈની અંદર કેટલી 1%. એટલે આપણે પ્રતિશત ત્રુટીના સ્વરૂપમાં પહોળાઈ બોલવી હોય તો એમ કહી શકાય કે પહોળાઈનું જે સાચું મૂલ્ય છે એના માપમાં 1% કરતા વધારો કે 1% કરતા ઘટાડો થઈ શકે નહીં. બરાબર? એટલે આ પ્રતિશત ત્રુટી થઈ ગઈ. તો આ બંને વસ્તુ ક્લિયર થઈ ગઈ. ઓકે. નેક્સ્ટ આપણે લંબાઈ અને પહોળાઈ બંને છે આપણી પાસે. તો બંનેનો ગુણાકાર કરું તો મને એક ત્રીજી ભૌતિક રાશિ મળે. એ મળે ક્ષેત્રફળ, જેને આપણે એરિયા કહીએ છીએ. તો એ વડે બતાવીએ છીએ. a બરાબર લંબાઈ એટલે આ l ગુણ્યા પહોળાઈ એટલે b. એટલે ક્ષેત્રફળ a બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. અહીંયા આપણે સાચું મૂલ્ય મૂકવાનું છે, પછી આપણે ત્રુટી વાળું ધ્યાનમાં લઈશું. પહેલા સાચું મૂલ્ય l એટલે કેટલું આપ્યું છે 16.2 બરાબર ગુણ્યા b એટલે કેટલું છે 10.1. બંનેનો ગુણાકાર કરો. પાછળ સેન્ટીમીટર સ્ક્વેર એકમ આવશે. ક્ષેત્રફળ છે ને, આનો એકમ સેન્ટીમીટર, આનો એકમ સેન્ટીમીટર. બંનેનો ગુણાકાર કરો એટલે સ્ક્વેર થાય. એટલે l નું મૂલ્ય 16.2, b નું મૂલ્ય 10.1. બંનેનો ગુણાકાર કરશો એટલે કેલ્ક્યુલેટરની અંદર તમને જે જવાબ બતાવશે આ છે 163.62 સેન્ટીમીટર સ્ક્વેર. પણ આપણે નિયમ વાળો ધ્યાનમાં રાખવાનો છે, ગુણાકાર વાળો. જુઓ ગુણાકાર વાળો શું હતો નિયમ કે જ્યારે બે ભૌતિક રાશિનો છે એ ગુણાકાર કરવામાં આવે ત્યારે મળતા અંતિમ પરિણામની અંદર એટલા જ સાર્થક અંકો હોવા જોઈએ જે મૂળભૂત ભૌતિક રાશિ પૈકી જે ભૌતિક રાશિની અંદર લઘુત્તમ સાર્થક અંકો હોય. બરાબર છે? તો અહીંયા આપણે બે ભૌતિક રાશિનો શું કરીએ છીએ ગુણાકાર કરીએ છીએ. તો પહેલી ભૌતિક રાશિ લંબાઈ છે એની અંદર સાર્થક અંકો 3, પહોળાઈની અંદર પણ સાર્થક અંકો 3, એટલે લઘુત્તમ તો 3 જ થયા ને. બરાબર છે? તો છેલ્લે જે જવાબ આવશે ગુણાકારના નિયમ પ્રમાણે આપણે 3 સાર્થક અંકો રાખવાના છે. જ્યારે કેલ્ક્યુલેટરની અંદર તમે ગુણાકાર કરો તો જવાબ શું બતાવે 163.62. એટલે મારે શું કરવું પડશે અહીંયા ગુણાકારનો નિયમ લગાડવો પડે, એટલે રાઉન્ડિંગ ઓફ કરવું પડશે. તો રાઉન્ડિંગ ઓફ કરવું છે તો આ બંને આંકડા કાઢી નાખવા પડે. એના પહેલા તમારે 6 કાઢવો પડશે. તો જે અંક કાઢી નાખવો છે એ 5 કરતા મોટો છે એટલે એની આગળના અંકમાં 1 નો ઉમેરો કરવાનો. તો મારે 6 કાઢી નાખવાના હોય તો એની આગળનો અંક 3 છે એની અંદર 1 નો ઉમેરો કરીશ અને 6 અને 2 ને સીધે સીધા કાઢી નાખીશ. તો મારો જે આન્સર આવશે કેટલો આવશે 164 સેન્ટીમીટર સ્ક્વેર. એટલે આપણે કેવું હોય તો કહી શકીએ કે આ જવાબ ખોટો છે પણ આ જવાબ કેવો છે સાચો. અહીંયા મેં શું કર્યું છે કૌંસમાં લખી દઉં છું રાઉન્ડિંગ ઓફ કરતા, રાઉન્ડિંગ ઓફ કરતા અને નિયમ કેવો આપ્યો છે ગુણાકારનો, ગુણાકારના નિયમ પ્રમાણે
બરાબર. ગુણાકારના નિયમ પ્રમાણે આપણે રાઉન્ડિંગ ઓફ કર્યું છે એટલે પાછા લોચા ન થાય એ ધ્યાન રાખજો. ઓકે ચાલો આ ક્ષેત્રફળ ખબર પડી ગઈ. આ જે ક્ષેત્રફળ મળ્યું છે આપણને એ કેવું મળ્યું છે? સાચા મૂલ્ય. હવે હું ત્રુટિ સહિત ક્ષેત્રફળ મેળવું છું. જો આ ખાસ સમજો. પ્રતિશત ત્રુટિ સહિત ક્ષેત્રફળ. તો આપણે ત્રુટિનો ઉમેરો કરવો હોય તો પહેલા આપણે સાપેક્ષ ત્રુટિ લેવી પડે. બરાબર છે? અને સાપેક્ષ ત્રુટિની ટકાવારી એટલે આપણને પ્રતિશત ત્રુટિ મળશે. અહીંયા આપણે બંને કામ એક સાથે કરીએ છીએ. મેં શું લખ્યું છે? પ્રતિશત ત્રુટિ સહિત ક્ષેત્રફળ. તો પ્રતિશત ત્રુટિ ક્યારે મળશે? તો પહેલા આપણે તો સાપેક્ષ ત્રુટિ લેવી પડે સાહેબ. સાપેક્ષ ત્રુટિ મળી જાય પછી એને હું 100 વડે ગુણું એટલે મને પ્રતિશત ત્રુટિ મળે. અહીંયા મેં બંને કામ એક સાથે કર્યા છે કારણ કે આવા એક્ઝામ્પલ ઘણા બધા આપણે આગળ ગણ્યા છે. એટલે હવે તકલીફ પડવી જોઈએ નહીં. ઓકે પ્રતિશત ત્રુટિ મારે શોધવી છે કોની? ક્ષેત્રફળની અંદર. તો પહેલા મેં a ની સાપેક્ષ ત્રુટિ લખી છે. કેટલી છે? ડેલ્ટા a ના છેદમાં a. a ની પ્રતિશત ત્રુટિ એટલે આ સાપેક્ષ ત્રુટિને કેટલા વડે ગુણ્યા મેં? 100 વડે. બંને સ્ટેપ એક સાથે થઈ ગયા. બરાબર. એના બરાબર આ લંબાઈ એની સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા l ના છેદમાં l. એની ટકાવારી એટલે ગુણ્યા 100 એટલે આ મને મળી ગઈ લંબાઈની પ્રતિશત ત્રુટિ. પહોળાઈ એની સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા b ના છેદમાં b. એની ટકાવારી ગુણ્યા 100 એટલે કેટલા આવશે? આ જે આપણને પહોળાઈ છે એની પ્રતિશત ત્રુટિ મળી ગઈ. પાછળ ટકા બતાવી દેવાના છે કારણ કે આપણે ટકાવારીમાં મૂલ્ય લખેલું છે અને વચ્ચે સરવાળાની નિશાની. ઓકે ચાલો ડેલ્ટા l upon l એનું મૂલ્ય કેટલું આવશે? ડેલ્ટા l upon l એનું મૂલ્ય અહીંયા લ્યો ડાયરેક્ટ 0.1. ખ્યાલ આવે ને? 0.1 ત્યાં અહીંયા મૂકવાનું છે. સોરી ડેલ્ટા l upon l એટલે આવશે આપણે 0.6. આ પ્રતિશત ત્રુટિમાં મૂકીએ છીએ ને આપણે કારણ કે અહીંયા મેં શું લીધું છે? ડેલ્ટા l upon l એને ગુણ્યા 100. બરાબર ડાયરેક્ટ કર્યું છે. જો આના બરાબર વેલ્યુ 0.6 કઈ રીતે આવી હું તમને બતાવી દઉં એક વખત. આ ડેલ્ટા l એનું મૂલ્ય કેટલું? 0.1 પછી છેદમાં l એનું મૂલ્ય કેટલું? 16.2 અને એના ગુણાકારમાં કેટલા? તો 100. તો આ કરશો આ સૂત્ર પ્રમાણે જ મેં કર્યું છે. જો ડેલ્ટા l છે એની વેલ્યુ મૂકી 0.1 છેદમાં l ની વેલ્યુ મૂકી 16.2 એને ગુણાકારમાં 100 કર્યા એટલે મને જવાબ મળશે 0.6%. ખ્યાલ આવ્યો? એ અહીંયા આપણે અગાઉ ત્રિરાશિ મૂકી દીધી છે એ પ્રમાણે પ્લસ ડેલ્ટા b upon b ગુણ્યા 100. તો એ આપને કેટલું મળ્યું હતું? એ મળ્યું હતું 1%. જો કારણ કે 100 ગુણ્યા 0.1 છેદમાં 10.1 તો એ આ સૂત્ર પ્રમાણે જ થયું. ડેલ્ટા b ની કિંમત કેટલી હતી આપણી પાસે? એ હતી 0.1 છેદમાં b ની કિંમત કેટલી હતી? એ હતી 10.1. એને ગુણાકારમાં 100 કરો એટલે જવાબ કેટલો આવશે? 1%. બરાબર. એટલે આની અંદર લોચો ન થાય એ ખાસ જોજો. ફરી એક વખત આખું સ્ટેપ સમજાવી દઉં છું. પ્રતિશત ત્રુટિ સહિત આપણે ક્ષેત્રફળ શોધવું છે તો પહેલા મારે સાપેક્ષ ત્રુટિ શોધવી પડે અને એની ટકાવારી લેવી પડે એટલે ગુણાકારમાં 100 કરવા પડે. બંને કામ મેં એક સાથે કર્યા. તો ક્ષેત્રફળની પ્રતિશત ત્રુટિ શોધવી હોય તો પહેલા ક્ષેત્રફળની સાપેક્ષ ત્રુટિ લીધી ડેલ્ટા a upon a ગુણ્યા 100% એટલે એની પ્રતિશત ત્રુટિ મળી ગઈ. પછી લંબાઈ એની પહેલા સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા l upon l એની પ્રતિશત ત્રુટિ ગુણ્યા 100 પ્લસ પહોળાઈ એની સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા b upon b ગુણ્યા 100 એટલે એની પ્રતિશત ત્રુટિ. આ ડેલ્ટા l upon l ગુણ્યા 100 કરશો એટલે 0.6% આવશે. એ ક્યાં આવ્યું તો આપણે અહીંયા જો ડેલ્ટા l છે એટલે 0.1 અહીંયા મૂક્યા છેદમાં l એટલે 16.2 એને ગુણ્યા 100 એ જ વસ્તુ આપણે અહીંયા કરી દીધી. જવાબ કેટલો મળ્યો તો 0.6 એટલે હું અહીંયા કેટલો જવાબ મૂકીશ 0.6%. એવી રીતે ડેલ્ટા b upon b ગુણ્યા 100 તો ડેલ્ટા b into 100 upon b કરશો એટલે 1% આવશે. ડેલ્ટા b ની કિંમત કેટલી મૂકવાની છે? 0.1 છેદમાં b ની કિંમત કેટલી? 10.1 ગુણ્યા 100 એટલે 1% આવશે. એ જે આપણે અહીંયા કર્યું એ. બરાબર. તો હવે બંનેનો સરવાળો કરશો એટલે જવાબ કેટલો મળશે? 1.6%. આટલું ક્લિયર થઈ ગયું? બરાબર. આ બંનેનો સરવાળો કરો એટલે 1.6%. એ મને મળી ક્ષેત્રફળની અંદર આવતી પ્રતિશત ત્રુટિ. હવે આપણે ક્ષેત્રફળ શોધવાનું છે ત્રુટિ સહિત ક્ષેત્રફળ. તો ત્રુટિ સહિત મારે ક્ષેત્રફળ શોધવું છે તો હું શું કરીશ? ક્ષેત્રફળનું સાચું મૂલ્ય કેટલું? 164 પ્લસ ઓર માઈનસ 1.6% એ એની અંદર ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ. હવે આ 1.6% છે એ શું છે આપણી પાસે? પ્રતિશત ત્રુટિ છે. બરાબર. એટલે એની પાછળ આપણે એકમ લખ્યો નથી. આ જે 164 છે એ સાચું મૂલ્ય છે ક્ષેત્રફળનું એટલે પાછળ એકમ લખવો પડે.
આ છે પ્રતિશત ત્રુટી છે એટલે એકમ લખવાનો નથી. હવે હું શું કામ કરું છું કે આ 164 છે એમને મૂક્યા પ્લસ ઓર માઈનસ એમને મૂક્યા. આ 1.6 છે એ પ્રતિશત ત્રુટી છે, એને મેં નિરપેક્ષ ત્રુટીમાં ફેરવા. શેમાં ફેરવા છે? નિરપેક્ષ ત્રુટીમાં. એટલે ટકાવારી નીકળી જશે. પ્રતિશત ત્રુટીમાંથી મેં નિરપેક્ષ ત્રુટીમાં ફેરવા એટલે ટકાવારી નીકળી જાય અને પાછળ એકમ કૌંસની બહાર છે એટલે આ બંને પદને લાગશે. નિરપેક્ષ ત્રુટી હોય તો પાછળ એકમ લાગે, પ્રતિશત ત્રુટીમાં ન લાગે. બરાબર? એટલે 164 પ્લસ ઓર માઈનસ 2.6 આ 1.6 એ પ્રતિશત ત્રુટી છે અને મેં નિરપેક્ષ ત્રુટીમાં ફેરવા. એ કઈ રીતે ફેરવાય જુઓ. 164 એને ગુણાકારમાં 1.6 ભાગ્યા 100 કરવાના. જો આને લખી દઉં છું. કઈ રીતે થાય? 164 ગુણ્યા 1.6 ભાગાકારમાં 100 કરશો એટલે આનો જવાબ છે એ તમને 2.6 મળશે. એ શું આવ્યું? પ્રતિશત ત્રુટીમાંથી નિરપેક્ષ ત્રુટી. બરાબર? આટલું ક્લિયર થઈ ગયું? એટલે એ જવાબ કેટલો આવશે? રાઉન્ડિંગ ઓફ કરતા 2.6 આવશે. ઓકે. હવે આના બરાબર મેં લખ્યું છે 164 પ્લસ ઓર માઈનસ 3. આ ખાસ સમજવા જેવું છે. જુઓ આ 2.6 છે એ શું છે? તો કે 2.6 છે એ 1.6 પ્રતિશત ત્રુટી છે, એની નિરપેક્ષ ત્રુટી છે. 2.6 શું છે? 1.6 પ્રતિશત ત્રુટી છે, એમાંથી આપણે નિરપેક્ષ ત્રુટીમાં મેળવીએ એટલે 164 ગુણ્યા 1.6 છેદમાં 100 કરો એટલે મને 2.6 મળે. એ શું છે? નિરપેક્ષ ત્રુટી. ક્યાંથી આવ્યા? તો 1.6 ઉપરથી આવ્યા. તો આ 1.6 શું હતું? આ 1.6 તો અહીં તમે કહેશો સાહેબ 1.6 છે એ લંબાઈ અને પહોળાઈની અંદર આવતી જે પ્રતિશત ત્રુટી છે એનો સરવાળો. ખ્યાલ આવે? આ 1.6 શું છે? તો કે લંબાઈની પ્રતિશત ત્રુટી અને પહોળાઈની પ્રતિશત ત્રુટીનો સરવાળો. તો જ્યારે આપણે સરવાળો કરતા હોય ત્યારે આપણે શું ધ્યાનમાં રાખીશું કે દશાંશ ચિહ્ન પછી જે ભૌતિક રાશિમાં લઘુત્તમ સાર્થક અંકો હોય એટલા જ સાર્થક અંકો અંતિમ પરિણામમાં દશાંશ ચિહ્ન પછી હોવા જોઈએ. બરાબર છે? તો અહીંયા બે ભૌતિક રાશિનો સરવાળો કરું છું 1.6 મળ્યા. તો આમાંથી લંબાઈની અંદર છે એ દશાંશ ચિહ્ન પછી ઓછા સાર્થક અંક છે કે પહોળાઈની અંદર? તો અહીંયા જુઓ તો લંબાઈમાં 0.6 છે એટલે એક આંકડો છે દશાંશ ચિહ્ન પછી, અને અહીંયા પહોળાઈમાં પોઈન્ટ પછી એકેય આંકડો નથી. એટલે લઘુત્તમ સાર્થક અંકો દશાંશ ચિહ્ન પછી શેમાં થાય? પહોળાઈમાં. એટલે આપણે એમ કહી શકીએ કે આપણે જે છેલ્લો જવાબ લખવાના છે ઈ કેવો લખશું? તો ઈ સાઈડ તમારે લખવો પડે કે જેની અંદર પોઈન્ટ પછી એકેય આંકડો હોય નહીં, એવો આપણે લખવો પડે. તો આ 2.6 છે એને મેં 3 લખ્યા. શું કર્યું? તો કે આ બંનેનો જે સરવાળો કર્યો એમાંથી જવાબ આવ્યા 1.6. ઈ પ્રતિશત ત્રુટી મળી, એને મેં નિરપેક્ષ ત્રુટીમાં ફેરવા એટલે જવાબ આવ્યો 2.6. 2.6 ને મેં 3 લખ્યા છે. તો અહીંયા મેં રાઉન્ડિંગ ઓફ નો નિયમ વાપર્યો છે સરવાળા માટેનો. રાઉન્ડિંગ ઓફ નો નિયમ સરવાળા માટેનો, અને ઈ સરવાળો કયો ધ્યાનમાં લેવાનો? 0.6 + 1% વાળો. તો એની અંદર પોઈન્ટ પછી જેની અંદર લઘુત્તમ સાર્થક અંકો હોય એટલા જ અંકો આપણે અહીંયા છેલ્લે જવાબમાં બતાવશું. તો અહીંયા પહોળાઈમાં પોઈન્ટ પછી એકેય આંકડો નથી એટલે લઘુત્તમ સાર્થક અંક પહોળાઈના થાય. એટલે છેલ્લે આપણે એક જ આંકડાવાળો જવાબ જોઈએ તો અમારે 6 કાઢી નાખવા પડે. તો જેમ કાઢી નાખવો છે એ 6 છે, 5 કરતા મોટો, એટલે અહીંયા આગળના અંકમાં મેં 1 નો વધારો કર્યો એટલે 3 આવ્યા છે. બરાબર છે? હવે મગજમાં આઈડિયા ક્લિયર થયો? એટલે છેલ્લે મને જે જવાબ મળે છે એ કેવો મળે છે? 164 ± 3 સેન્ટીમીટર નો સ્ક્વેર. એટલે આ રીતે આખું ઉદાહરણ થયું. એટલે આ છેલ્લે આપણને એક્ઝેક્ટ સાચો જવાબ મળ્યો કહેવાય. બરાબર? ક્ષેત્રફળનો આટલું કામ કરવું પડે. આની અંદર આપણે બધાય નિયમો વાપર્યા. પ્રતિશત ત્રુટી વાપરી, સાપેક્ષ ત્રુટી વાપરી, નિરપેક્ષ ત્રુટી વાપરી. બરોબર? લંબાઈનું ચોક્કસ મૂલ્ય. બરાબર છે? ગુણાકારનો નિયમ, સરવાળાનો નિયમ, દરેક નિયમો છે આની અંદર વાપર્યા. બરોબર? એટલે તો આને કહેવામાં આવે છે અંકગણિતીય ગણતરીના પરિણામોમાં અનિશ્ચિતતા. એટલે આની અંદર બધા નિયમોનો આપણે ઉપયોગ કરી અને છેલ્લે ફાઇનલ આન્સર લઈ આવ્યા. હવે આ જવાબ ક્યારેય ખોટો પડશે નહીં. આ એકદમ સચોટ મૂલ્ય તમને મળી ગયું. કોનું? ક્ષેત્રફળ. ક્લિયર થઈ ગયું આટલું? ઓકે. હવે નિયમ નંબર 2 શું કહે છે? જો આ ખાસ સમજવા જેવો છે કે જો કોઈ પ્રાયોગિક મૂલ્યનો ગણ n સાર્થક અંકો સુધી દર્શાવેલ હોય તો મૂલ્યોના સંયોજનથી મળતા પરિણામમાં પણ n સાર્થક અંકો જ માન્ય છે. નિયમ શું કહેવા માંગે છે કે જો કોઈ પ્રાયોગિક મૂલ્યનો ગણ n સાર્થક અંકો સુધી દર્શાવેલ હોય તો મૂલ્યોના સંયોજનથી મળતા પરિણામમાં પણ
n સાર્થક અંકો જ હોવા જોઈએ. દાખલા તરીકે તમે સાદા લોલકનો આવર્તકાળ માપો છો, બરાબર, પ્રેક્ટિકલ કરો છો. આ સાદું લોલક છે એના દોલનો આવી રીતે થતા હોય, બરાબર છે. તો એના દોલનો માટેનો તમે સમય માપતા હોય તો ઘણા બધા આપણે અવલોકનો લેતા હોય. તો એ જે આપણે અવલોકનો લઈએ છીએ એની અંદર તમે સમય માપો છો. સમય ધારો કે દરેક અવલોકનની અંદર આવે છે 2.5 આવે છે, 2.6 આવે છે, 2.7 આવે છે, બરાબર. તો દરેક અવલોકનની અંદર જે સમય આવે છે એની અંદર સાર્થક અંકો 2 જ આવે છે. કેટલા આવે છે? સાર્થક અંકો 2. તો છેલ્લે તમે શું કરશો કે દરેક અવલોકનોનો સરવાળો કરશો તો એની અંદર પણ જવાબ છે કેટલા અંકો સાથે આવવો જોઈએ? તો 2 સાર્થક અંકો સાથે આવવો જોઈએ. તમે n અવલોકનો લીધા હોય, કેટલા અવલોકનો? n, અને એની અંદર n સંખ્યા આવતી હોય એના સંયોજનની અંદર, તો છેલ્લે જે જવાબ આવે છે એની અંદર પણ કેટલી સંખ્યા આવવી જોઈએ? n, બરાબર. તો જ માન્ય ગણાશે. એટલે નિયમ શું છે કે જો પ્રાયોગિક મૂલ્યોનો ગણ n સાર્થક અંકો સુધી દર્શાવેલ હોય તો મૂલ્યોના સંયોજનથી મળતા પરિણામમાં પણ n સાર્થક અંકો હોવા જોઈએ. અહીંયા મેં એક ઉદાહરણ લીધું છે. બે દળોની બાદબાકી કરી છે. એક છે 12.9 ગ્રામ અને એક છે 7.06 ગ્રામ. તો બંનેની બાદબાકી કરું 12.9 ગ્રામ માઈનસ 7.06 ગ્રામ. તો બંનેની બાદબાકી કરતા મને કેલ્ક્યુલેટરમાં જવાબ મળે છે 5.84 ગ્રામ. પણ આ જવાબ આપણો સાચો નથી. 5.84 ગ્રામ જવાબ આપણો કેવો છે? ખોટો. અહીંયા આપણે બાદબાકીનો નિયમ વાપરવો પડે કે જ્યારે બે ભૌતિક રાશિની બાદબાકી કરવામાં આવે છે ત્યારે અંતિમ પરિણામની અંદર દશાંશ ચિહ્ન પછી એટલા જ સાર્થક અંકો હોવા જોઈએ કે જે મૂળ ભૌતિક રાશિઓ પૈકી જે રાશિની અંદર દશાંશ ચિહ્ન પછી લઘુત્તમ સાર્થક અંકો હોય, બરાબર. તો અહીંયા જુઓ દશાંશ ચિહ્ન પછી એક સાર્થક અંક છે, અહીંયા દશાંશ ચિહ્ન પછી બે સાર્થક અંક છે. તો લઘુત્તમ કોની અંદર છે? પહેલાની અંદર. તો આપણે છેલ્લે જે જવાબ મળે છે એની અંદર પણ દશાંશ ચિહ્ન પછી કેટલા સાર્થક અંકો હોવા જોઈએ? એક જ હોવો જોઈએ. એ નિયમ છે આપણો. તો અહીંયા 5.84 છે, એમાંથી મારે 4 કાઢી નાખવાના છે. તો જે અંક કાઢી નાખો છે 5 કરતા નાનો છે એટલે સીધે સીધો કાઢી નાખવાનો. આગળની સંખ્યામાં કોઈ ફેરફાર કરવાનો નથી. એટલે મને કેટલા મળ્યા? 5.8. તો અહીંયા પણ મને એક સાર્થક અંક મળે છે, અહીંયા પણ પોઈન્ટ પછી એક સાર્થક અંક મળે છે. તો એ આપણો સચોટ આન્સર, આ આપણો સાચો આન્સર ગણાય, બરાબર છે. ઉપરનો જે કેલ્શિયમ આવ્યો એ જવાબ ખોટો. આ નિયમ પ્રમાણે કીધું કે જો કોઈ પ્રાયોગિક મૂલ્યનો ગણ n સાર્થક અંકો સુધી દર્શાવેલો હોય, બરાબર, તો મૂલ્યોના સંયોજનથી મળતા પરિણામમાં પણ n સાર્થક અંકો હોવા જોઈએ. અહીંયા આપણી પાસે n સાર્થક અંકો નથી. આપણી પાસે સાર્થક અંકો દશાંશ ચિહ્ન પછી કેટલા? બાદબાકી છે એટલા માટે હો. એટલે દશાંશ ચિહ્ન પછી એક જ સાર્થક અંક છે. તો છેલ્લે પરિણામમાં પણ દશાંશ ચિહ્ન પછી એક જ હોવો જોઈએ. અહીંયા દશાંશ ચિહ્ન પછી લઘુત્તમ 5 સાર્થક અંકો હોત તો અહીંયા પણ આપણે દશાંશ ચિહ્ન પછી લઘુત્તમ 5 સાર્થક અંકો જ બતાવવાના, બરાબર છે. અને ગુણાકાર હોત તો આખી સંખ્યા ધ્યાનમાં લે, અથવા ભાગાકાર હોત તો પણ આખી સંખ્યા ધ્યાનમાં લે. પણ આપણે સરવાળા બાદબાકીના નિયમની અંદર આખી સંખ્યા ધ્યાનમાં નથી લેવાની. શું ધ્યાનમાં લેવાનું? દશાંશ ચિહ્ન પછી જેની અંદર લઘુત્તમ સાર્થક અંકો હોય એટલા સાર્થક અંકો અંતિમ પરિણામમાં દશાંશ ચિહ્ન પછી હોવા જોઈએ, બરાબર. અહીંયા આપણે n લખ્યા છે એટલે કાંઈ નક્કી ન હોય, કાંઈ દશાંશ ચિહ્ન પછી એક જ હોય એવું જરૂરી નથી. અમુક સંખ્યામાં દશાંશ ચિહ્ન પછી 2 હોય, અમુકમાં 3 હોય, બરાબર. જે લઘુત્તમ થતા હોય એ આપણે અહીંયા પોઈન્ટ પછી બતાવશું. એટલે બીજો નિયમ ક્લિયર થઈ ગયો. ઓકે. ત્રીજો નિયમ શું કહે છે કે સાર્થક સંખ્યાના મૂલ્યોમાં અંકો સહિત દર્શાવેલ સાપેક્ષ ત્રુટિ માત્ર n પર જ આધારિત નથી, બરાબર, પરંતુ સંખ્યા એટલે કઈ સંખ્યા? સાપેક્ષ ત્રુટિ તે સંખ્યા પર પણ આધારિત છે. ફરી વખત નિયમ કહું છું કે સાર્થક સંખ્યાના મૂલ્યોમાં અંકો સહિત દર્શાવેલ સાપેક્ષ ત્રુટિ, બરાબર, એ માત્ર n પર આધારિત નથી. આ n શું છે? કે કોઈ સંખ્યા છે, બરાબર, એની અંદર આવતા સાર્થક અંકો એ n છે. એ n પર આધારિત નથી, પરંતુ સંખ્યા એટલે શું? સાપેક્ષ ત્રુટિ એ મૂળ જે સંખ્યા તમે ધ્યાનમાં લો છો એના પર પણ આધારિત છે. દાખલા તરીકે જો આપણે ઉદાહરણ સમજીએ એટલે વધારે ક્લિયર થશે. અહીંયા મેં બે દ્રવ્યમાન લીધા છે. એક દ્રવ્યમાન લીધું છે 1.02 ગ્રામ અને બીજું દ્રવ્યમાન લીધું છે 9.89 ગ્રામ. જોજો, દ્રવ્યમાન 1.02 ગ્રામ છે એની અંદર માપનમાં ચોકસાઈ કેટલી હશે? હવે મને કહી દો તો સાહેબ અહીંયા પોઈન્ટ પછી બે આંકડા છે એટલે માપનમાં ચોકસાઈ 0.01 ગ્રામની હશે. અહીંયા પોઈન્ટ પછી એક આંકડો હતો એટલે માપનમાં ચોકસાઈ 0.1 સેન્ટીમીટર ના ક્રમની. અહીંયા કેટલી હશે? બે આંકડા છે એટલે 0.01
ગ્રામ સુધીની હશે બરાબર એટલે આ એનું મૂળ મૂલ્ય છે 1.02 ગ્રામ આ એની અંદર ચોકસાઈ છે આ બંનેનો ઉપયોગ કરી અને આપણે પ્રતિશત ત્રુટિ શોધીએ બરાબર તો 1.02 ગ્રામમાં પ્રતિશત ત્રુટિ શોધવાનું સૂત્ર શું તો કે સાપેક્ષ ત્રુટિ અને એના ગુણ્યા 100 તો દળની સાપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા m / m ગુણ્યા 100%. ચલો ડેલ્ટા m નું મૂલ્ય કેટલું આવે આ ડેલ્ટા m થશે 0.01 એને ભાગ્યા m 1.02 એને ગુણ્યા 100 એટલે કેટલી આવી ±1%. આ પહેલું મૂલ્ય. એવી જ રીતે મેં બીજું લીધું છે 9.89 ગ્રામમાં ચોકસાઈ ±0.01 ગ્રામ થશે કારણ કે અહીંયા પણ પોઈન્ટ પછી બે આંકડા છે એટલે અહીંયા આપણે કેટલી ચોકસાઈ આવશે 0.01 બરાબર. તો આની અંદર આપણે પ્રતિશત ત્રુટિ શોધવી હોય તો સેમ સૂત્ર વાપરો અહીંયા આવશે ઉપર 0.01 નિરપેક્ષ ત્રુટિ છેદમાં સાચું મૂલ્ય 9.89 ગ્રામ એને ગુણ્યા 100 બરાબર કરો એટલે કેટલી આવે 0.1%. તો અહીંયા તમે બંનેની અંદર જવાબ જો જુદો જુદો આવે અહીંયા 1% છે અહીંયા 0.1%. હવે આ નિયમ સમજીએ. પહેલાની અંદર પ્રતિશત ત્રુટિ 1% આવી બીજાની અંદર 0.1% આવી તો અહીંયા જરાક જો તો અહીંયા આપણે 1.02 લીધું એટલે આખી સંખ્યાની અંદર સાર્થક અંકો 3 છે અહીંયા 9.89 ગ્રામ લીધું એટલે અહીંયા પણ સાર્થક અંકોની સંખ્યા 3 છે બંને સેમ થઈ. અહીંયા જે ચોકસાઈ છે એ ±0.1 છે અહીંયા જે ચોકસાઈ છે એ પણ કેવી છે ±0.01 છે બરાબર અહીંયા પણ 0.01 છે. તો બંનેની અંદર સાર્થક અંકોની સંખ્યા સમાન છે બંનેની અંદર જે ચોકસાઈ છે એ પણ કેવી છે સમાન છે. તેમ છતાંય જે ત્રુટિ આવે છે એ કેવી આવે છે અલગ અલગ બરાબર છે એકની અંદર આવે છે ±1% અને એકની અંદર આવે છે 0.1%. એટલે આપણો નિયમ શું કહે છે કે સાર્થક સંખ્યાના મૂલ્યોમાં અંકો સહિત દર્શાવેલ સાપેક્ષ ત્રુટિ માત્ર n પર આધારિત નથી એટલે જે આ જે સાપેક્ષ ત્રુટિ આવે છે એ આ સાર્થક અંકોની સંખ્યા ઉપર આધારિત નથી બરાબર બંનેની અંદર સમાન છે. જો એના ઉપર આધારિત હોત તો જવાબ સરખો આવવો જોઈએ પણ નિયમ તો એવું કહે છે કે બંને ઉપર આધારિત નથી એટલે આ બંનેની અંદર સાર્થક સંખ્યા સમાન છે તેમ છતાં આ પ્રતિશત ત્રુટિ કેવી આવે અલગ અલગ. તો એ કોના ઉપર આધારિત છે પરંતુ સંખ્યા એટલે સાપેક્ષ ત્રુટિ જે સંખ્યા પર પણ આધારિત છે તે સંખ્યા એટલે કઈ તો આપણે બે લીધેલા દર એક છે 1.02 અને 9.89 ગ્રામ. આ બંનેના સાર્થક અંકો ઉપર આધારિત નથી પ્રતિશત ત્રુટિ પણ એ સંખ્યા ઉપર આધારિત છે. જો આ 1.02 છે ને આ છે 9.89 એટલે આ નાની સંખ્યા છે આ મોટી સંખ્યા છે. મોટી સંખ્યામાં પ્રતિશત ત્રુટિ નાની સંખ્યામાં પ્રતિશત ત્રુટિ મોટી રહે એટલે પ્રતિશત ત્રુટિનો આધાર છે એ સાર્થક અંકોની સંખ્યા ઉપર નથી પણ કોની ઉપર છે મૂળ સંખ્યા ઉપર છે કે આપેલી સંખ્યા કઈ છે નાની છે કે મોટી છે એના ઉપર આધારિત છે. એટલે નિયમ ખબર પડી ગઈ કે સાર્થક સંખ્યાના મૂલ્યોમાં અંકો સહિત દર્શાવેલ સાપેક્ષ ત્રુટિ માત્ર n પર જ આધારિત નથી એટલે આ સાર્થક અંકોની સંખ્યા ઉપર આધારિત નથી પરંતુ સંખ્યા એટલે કે સાપેક્ષ ત્રુટિ તે સંખ્યા પર પણ આધારિત છે એટલે 1.02 અને 9.89 ઉપર આધાર રાખે છે એના સાર્થક અંકો ઉપર આધારિત નથી બરાબર એવું કહેવા માંગે છે. આને ક્લિયર થઈ ગયો અને બંનેની અંદર એના કારણે જ સાપેક્ષ ત્રુટિ અલગ અલગ આવે છે. ઓકે સોરી પ્રતિશત ત્રુટિ બંનેની અંદર કેવી આવે છે અલગ અલગ. ક્લિયર છે. ઓકે છેલ્લો નિયમ એવું કહે છે કે બહુપદી ગણતરીમાં લઘુત્તમ સચોટ માપનના અંક કરતા દરેક માપનમાં એક સાર્થક અંક વધારે રાખી મધ્યવર્તી પરિણામોની ગણતરી કરવી જોઈએ અન્યથા રાઉન્ડિંગ ઓફમાં ત્રુટિ આવે. ફરી વખત બહુપદી ગણતરીમાં બહુપદી એટલે કે જેની ગણતરીની અંદર એક કરતા વધારે સ્ટેપ આવતા હોય એક કરતા વધારે પદો આવતા હોય એવી ગણતરીને શું કહેવાય બહુપદી ગણતરીમાં બરાબર લઘુત્તમ સચોટ માપનના અંક કરતા દરેક માપનમાં એક સાર્થક અંક વધારી અને મધ્યવર્તી પદની ગણતરી કરવી જોઈએ નહીંતર શું થાય રાઉન્ડિંગ ઓફમાં ત્રુટિ આવે બરાબર. દાખલા તરીકે આપણે ઉદાહરણ સહિત સમજીએ એટલે વધારે ક્લિયર થશે કે એક સંખ્યા મારી પાસે છે એ છે 9.58 સંખ્યા કેવી છે 9.58 9.58 ના વ્યસ્તનું વ્યસ્ત મેળવવું છે એટલે અહીં એક કરતા વધારે પદ છે. જો 9.58 ના વ્યસ્તનું વ્યસ્ત એટલે અહીંયા બે પદમાં તમારે ગણતરી કરવી પડશે. પહેલું પદ કયું એક તો 9.58 નું વ્યસ્ત કરશો એનું ફરી પાછું વ્યસ્ત કરો એટલે બીજું પદ એટલે આ ગણતરી જે થઈ કેવી થઈ બહુપદી ગણતરી થઈ બરાબર. તો આપણી રકમ શું છે કે 9.58 ના વ્યસ્તનું વ્યસ્ત કરવું છે
તો અહીંયા જુઓ 9.58 નું વ્યસ્ત કરો, ફરી પાછું એનું વ્યસ્ત કરો, એટલે જવાબ કેવો આવવો જોઈએ? મૂળ સંખ્યા જેટલો જ આવવો જોઈએ 9.58, કારણ કે 9.58 નું વ્યસ્ત કરો એટલે 1/9.58, એનું ફરી પાછું વ્યસ્ત કરો એટલે 9.58 છે એ મૂળ જવાબ આવે. અહીંયા શું થાય છે આપણે જોઈએ. જુઓ હું આ 9.58 છે ને x ધારી લઉં છું, x બરાબર 9.58 અને આ y છે એ છે આ x નો વ્યસ્ત, એટલે y બરાબર 1/x, કારણ કે આપણે પહેલા તો વ્યસ્ત મેળવવાનું છે પછી એનું વ્યસ્ત પાછું મેળવવાનું, એટલે y બરાબર 1/x, એટલે આ y શું બતાવે છે? આ 9.8 નું વ્યસ્ત, એટલે 1/9.8. તો 1/9.8 તમે કેલ્સી ની અંદર કરશો તો તમને જે જવાબ મળે છે એ આટલો મળશે, 0.104384134. બરાબર. પોઈન્ટ પછી 3 ને 3 6 3 9 આંકડા આવશે. કેટલા આવશે? 9. એનું રાઉન્ડિંગ ઓફ તમે કરશો એટલે એના બરાબર 0.104 જવાબ આવશે. આ શું આવ્યું? રાઉન્ડિંગ ઓફ કરતા. બરાબર. અહીંયા આપણે શું કર્યું? આ જે જવાબ આવ્યો એ કેલ્સીમાં આવ્યો, આ તમે શું કર્યું? એનું રાઉન્ડિંગ ઓફ. અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે અહીંયાથી ભાગાકારનો નિયમ તમે એપ્લાય કરતા નહીં. શું કામ? તો કે આ 1 છે, 1 એને તો અનંત સાર્થક અંકો છે. જો આ ખાસ મગજમાં રાખવાનું, આ 1 ને સાર્થક અંકો કેટલા છે? અનંત સાર્થક અંકો છે. બરાબર. એટલે તમને એમ થતું હોય કે સાહેબ અહીંયા આપણે 1/9.58 કર્યા છે તો મારે આ જવાબ મળ્યો, હવે મારે રાઉન્ડિંગ ઓફ કરવું છે તો ભાગાકારનો નિયમ વાપરી શકાય. અહીંયા 1/9.58 એટલે નિયમ શું કે ભાગાકારનો, કે જેની અંદર છે એ લઘુત્તમ સાર્થક અંકો હોય એટલા સાર્થક અંકો અંતિમ જવાબમાં હોવા જોઈએ. તો તમે પાછા એમ કરો કે આ 1 અને 9.58, તો આની અંદર 3 સાર્થક અંકો છે, આની અંદર 1 છે, પણ એવું નથી મિત્રો. આ 1 છે એને અનંત સાર્થક અંકો છે, એટલે તમે જે જવાબ લખશો એની અંદર આપણે આ 9.58 ને ધ્યાનમાં રાખી અને જવાબ લખવાનો છે. બરાબર. એટલે આ 0.1043 એનું તમે રાઉન્ડિંગ ઓફ કરશો એટલે આ મારે પોઈન્ટ પછી 3 આંકડા રાખવાના. કેટલા રાખવાના? દશાંશ ચિહ્ન પછી 3 આંકડા, કારણ કે અહીંયા 3 આંકડા છે ને 9.58. બરાબર. એટલે દશાંશ ચિહ્ન પછી મારે 3 આંકડા રાખવા પડે. તો મારે શું કરવું પડે? આ 3 અને એની પાછળના અંકો કાઢી નાખવા પડે. તો આ મારે 3 કાઢી નાખવા છે તો એ કેવા છે? 5 કરતા નાના, એટલે એ અંક અને એની પાછળના અંક સીધા કાઢી નાખવાના, આગળના અંકમાં કોઈ ફેરફાર કરવાનો નહીં. તો એના બરાબર 0.104 મળ્યું રાઉન્ડિંગ ઓફ કરતા. આ જવાબ મને કોને મળ્યો? તો કે 9.58 ના વ્યસ્તનો જવાબ મને આટલો મળે, રાઉન્ડિંગ ઓફ કરતા 0.104. ફરી પાછું એનું વ્યસ્ત કરવાનું દાખલાની રકમ પ્રમાણે, તો એને હું x ડેશ કહું છું. તો x ડેશ બરાબર 1/y. બરાબર. એટલે આપણે આ y નું પણ વ્યસ્ત લીધું, એટલે 9.58 નું વ્યસ્ત કર્યું એટલે 0.104 જવાબ આવ્યો રાઉન્ડિંગ ઓફ કરતા. એનું ફરી પાછું વ્યસ્ત કરું એને હું x ડેશ કહું છું, તો એને કહેવાય 1/0.104. તો એના બરાબર જવાબ આવ્યો 9.62. રાઉન્ડિંગ ઓફ કરતા જવાબ કેટલો આવે છે? 9.62. આવો કેટલો જોઈએ? 9.58, કારણ કે 9.58 ના વ્યસ્તનું વ્યસ્ત એટલે 9.58 આવે. અહીંયા તમે ગણતરી કરી 9.58 ના વ્યસ્તનું વ્યસ્ત કરો છો તો અહીં 9.62 આવે, એટલે આ જે જવાબ તમને મળ્યો એ ખોટો છે. કેવો જવાબ મળ્યો? ખોટો. તો હવે આપણે નિયમ જોઈએ કે નિયમ શું કહે છે કે બહુપદી ગણતરીમાં લઘુત્તમ સચોટ માપનના અંક કરતા, એટલે આપણે અહીં શું કરીએ છીએ? બહુપદી ગણતરી કરી, આ પહેલું પદ થયું ને આ બીજું પદ, તો એની અંદર મેં ધ્યાનમાં શું લીધું કે લઘુત્તમ સચોટ માપનના અંક કરતા. અહીંયા આપણે રાઉન્ડિંગ ઓફ નો નિયમ વાપર્યો ને, તો આ જે આપણો જે જવાબ આવ્યો એ લઘુત્તમ સચોટ માપનનો અંક છે. બરાબર. રાઉન્ડિંગ ઓફ કરતા જે જવાબ આવ્યો એ આપણો શું છે? લઘુત્તમ સચોટ માપનનો અંક. તો હવે જવાબ સાચો જોતો હોય, આની અંદર તો આપણે જવાબ સાચો ન મળ્યો 9.62. તો આપણે નિયમ જોઈએ કે બહુપદી ગણતરીમાં લઘુત્તમ સચોટ માપનના અંક કરતા, એટલે આ આપણો લઘુત્તમ માપન સચોટ અંક છે, એના કરતા દરેક માપનમાં એક સાર્થક અંક વધારે રાખવો પડે. તો અહીંયા આપણે 0.104 એટલે પોઈન્ટ પછી 3 અંકો જ ધ્યાનમાં લીધા છે, એના કરતા આપણે શું કરશું? એક વધારવાનો છે, એક સાર્થક અંક વધારે રાખી અને મધ્યવર્તી પરિણામોની ગણતરી કરી. એટલે આ જે ગણતરી કરી 1/9.58 એ મધ્યવર્તી કહેવાય, એ આપણો ફાઇનલ આન્સર નથી. છેલ્લે આપણે જે પદ મેળવવું પડે એના વ્યસ્તનું વ્યસ્ત, ત્યારે આપણને જવાબ મળે. મધ્યવર્તી પરિણામોની ગણતરી કરવી જોઈએ.
એટલે આ નિયમ એવું કરવા માંગે છે કે જ્યારે આપણે બહુપદી ગણતરી કરતા હોય ત્યારે આપણે આ જે લઘુત્તમ સચોટ અંક ધ્યાનમાં લઈએ છીએ રાઉન્ડિંગ ઓફ કરતા એની અંદર હંમેશા એક સાર્થક અંક વધારે રાખો. બરાબર? અહીંયા નિયમ પ્રમાણે આપણે કેટલા લઈ શકીએ? 3 જ લઈ શકીએ પોઈન્ટ પછી. પણ નિયમ શું કહે છે? આ જે નિયમ છે એ કયો વાપર્યો છે આપણે સરવાળા બાદબાકીમાં પોઈન્ટ પછીના જે નિયમો છે એ વાપર્યા છે. પણ અહીંયા આપણે નિયમ શું કહે છે કે એક સાર્થક અંક વધારવાનો છે. એટલે અહીંયા 3 છે એની જગ્યાએ મારે કેટલા કરવા પડશે? હવે 4 કરવા પડશે. તો જ એક વધ્યો કહેવાય ને. આ 3 ની જગ્યાએ હું 4 કરું તો જ મને એક સાર્થક અંક વધ્યો કહેવાય. તો હવે પછી મારે જે સાર્થક અંકો લખવાના એ અહીંથી લખવાના. 8 અને 8 ની પાછળના કાઢી નાખો તો મને આ સંખ્યા છે એ 4 સાર્થક અંકોમાં મળે. પહેલા મેં 3 અંકો વાળી દીધી હતી, પછી નિયમ પ્રમાણે એક અંક વધારું છું આની અંદર. તો મારે આ 8 કાઢી નાખવા છે તો એ 5 કરતા મોટા. તો એની આગળની સંખ્યામાં 1 નો ઉમેરો કરું તો મને જે નવી સાર્થક અંકની સંખ્યા મળશે લઘુત્તમ સચોટ માપ એ મળશે 1.044. હવે આનું તમે વ્યસ્ત લો 1.044 તો 1.044 નું વ્યસ્ત લઈએ એટલે કેટલો જવાબ આવે? 9.58 જે આપણે મૂળ જવાબ હતો. એટલે અહીંયા મગજ છે એ ખુલ્લું રાખી અને કોન્સેપ્ટ સમજજો કે શું કહેવા માંગે છે. બરાબર? ફરી એક વખત સમજાવી દઉં છું કે આપણે શું કરવાનું છે? 9.58 ના વ્યસ્તનું વ્યસ્ત મેળવવું છે. તો પહેલા મેં 9.58 નું વ્યસ્ત મેળવ્યું તો કેલ્ક્યુલેટર ની અંદર આટલો જવાબ આવ્યો. રાઉન્ડિંગ ઓફ કર્યું તો મને 0.104 જવાબ મળ્યો. ફરી પાછો આ 0.104 નું વ્યસ્ત કરું છું તો જવાબ મળે છે 9.65. જે મળવો જોઈએ 9.58 એટલે જવાબ ખોટો આવ્યો. પછી મેં આ નિયમ વાંચ્યો કે બહુપદી ગણતરીમાં લઘુત્તમ સચોટ માપનના અંક કરતા એટલે આપણે જે આ માપ મળ્યું છે 0.104 એ લઘુત્તમ સચોટ માપન મળ્યું. તો એ અંક કરતા દરેક માપનમાં એક સાર્થક અંક વધારે રાખવો પડે. તો અહીંયા જે 3 સાર્થક અંક છે એની જગ્યાએ મારે 1 નો વધારો કરવો પડે અને પછી પરિણામોની ગણતરી કરવી પડે. તો આ 3 હતા એની જગ્યાએ મેં 1 નો વધારો કરી દીધો. તો અહીંથી મેં પાછળના અંકો કાઢી 3 ની અંદર 1 ઉમેરી દીધો. તો હવે 4 સાર્થક અંકો થઈ ગયા. પહેલા સચોટ માપનની અંદર 3 હતા, પછી 1 નો વધારો કર્યો આ નિયમ પ્રમાણે. પછી મેં 1/y કર્યું તો મને જે જવાબ મળ્યો એ 9.8 બરાબર મળ્યો. બરાબર છે? તો આ દરેકે દરેક કોન્સેપ્ટ એ ખાસ મગજમાં રાખજો, કારણ કે આવનારા સમયની અંદર આપણે આંકડાઓની માયાજાળમાં પડવાના છીએ. બરાબર? ચેપ્ટર નંબર 3 ની અંદર ત્યારે આ બધી વસ્તુઓ તમને કામમાં લાગશે. એટલે વ્યવસ્થિત જો આ એક વખત સમજાય નહીં તો બીજી વખત વિડિયો જુઓ, ત્રીજી વખત વિડિયો જુઓ. તેમ છતાંય ન સમજાય તો પછી હું તમને વારાઘડીએ કહું છું કે તમે મારો કોન્ટેક્ટ કરજો. મારો કોન્ટેક્ટ નંબર મેં તમને બેઝિક મેથેમેટિક્સ ફોર ફિઝિક્સ ના પહેલા લેક્ચરની અંદર આપેલો છે. બરાબર છે? એની અંદર તમે મને WhatsApp કરજો અથવા તો કોલ કરજો તો હું તમને બધી વસ્તુ વ્યવસ્થિત રીતે ફરી પાછી સમજાવીશ. મને નથી લાગતું કે હવે તમને આની અંદર કોઈ તકલીફ હોય. બરાબર છે? તો આ બધી વસ્તુ વ્યવસ્થિત તમારી નોટબુકની અંદર લખી નાખો અને સાથે સાથે તૈયાર કરતા રહો. બરાબર? નહીંતર પછી છેલ્લે બધું ભેગું થઈ જશે. એટલે જેમ ટોપિક રોજ ચાલતો જાય એમ તૈયાર કરતા જાઓ તો તમારે તકલીફ પડશે નહીં. બરાબર છે? તો આ બધી વસ્તુ તમારી નોટબુકની અંદર નોટ ડાઉન કરજો. આપણે નેક્સ્ટ ટાઈમ એક નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.